વલસાડ સિટી પોલીસે નેશનલ હાઈવે પરથી ટેન્કરના કેબિનમાં છુપાવેલો દારૂ ઝડપ્યો। 2 મહિલા સહિત 4ની ધરપકડ। વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન એક સફળતા હાથ ધરી છે। દમણથી સુરત તરફ જઈ રહેલા એક ટાટા કંપનીના ટેન્કરના કેબિનમાં ગુપ્ત રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે 2 પુરુષ અને 2 મહિલાઓની ધરપકડ કરી કુલ ₹11.91 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વલસાડ સિટી પોલીસની ટીમ જ્યારે હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી કે દમણ તરફથી એક ટાટા કંપનીનું ટેન્કર નંબર GJ16AY7897 જેની ઉપર KFC લોજિસ્ટિક લખેલું છે તેમાં દારૂનો જથ્થો છુપાવીને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી આ ટેન્કરને અટકાવ્યું હતું। ટેન્કરની તપાસ કરતા તેની કેબિનમાં કાળા કલરની થેલીઓમાં પેક કરેલી ઇંગ્લિશ દારૂ અને બિયરની કુલ 587 બોટલો મળી આવી હતી। પકડાયેલા દારૂના જથ્થાની કિંમત અંદાજે ₹1,86,316 છે। આ ઉપરાંત પોલીસે ₹10 લાખનું ટેન્કર અને મોબાઈલ ફોન મળીને કુલ ₹1,91,316નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ટેન્કર ચાલક દિનેશ શિવલાલ રાવ જે રાજસ્થાનના રહેવાસી છે, સુમિત અજયભાઈ પટેલ જે પલસાણાના રહેવાસી છે, મનીષાબેન અજયભાઈ પટેલ અને મંજુબેન નટુભાઈ પટેલની આ સ્થળ પરથી ધરપકડ કરી છે। પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી